પણ માણસોનો સ્વાર્થ હતો, લોભ હતો, લાલચ હતો. ગાડા ગાડા લઈને આવો માસ્તર. માણસો પોતાના દીકરાને ગાડા લઈને આયા હતા મેરડીની પાસે. ડાયા કરીને લઈ ગયા ને મેરડીને ભૂલી ગયા. તમારા બાપના બાપ નતા ને ત્યારની પેલા પાવાગઢમાં બેઠીશું, પાછો કાંડો ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડે કહું છું. મેં કીધું છે કે રસ્તામાં જતો ફકીર હોય એ આશીર્વાદ આપે અને જીવન પરિવર્તન થાય ને તો માનજો ફકીરના રૂપમાં ભગવાન આવ્યો હતો. માનવું પડે ને. દુખી હતા, ચારે બાજુ ફર્યા હતા, કોઈ સાંભળતું નતું, કોઈ હાથ પકડતું નતું. મરી જવું છે એવું થતું હતું અને જીવાડવા અમૃતની મેરડી આવી હતી. આજે સારું જીવન મળ્યું તો અમૃતની મેરડીને ભૂલી ગયા છો. મેં કીધું છે જે મારો ના થાય હું એની નથી થતી. જે મારો થઈ જાય એને કોઈને થવા જ નથી દેતી. હું મેરડી છું, ઓળખો. આજ તમારા દીકરા ભણી ગણીને હારા સાહેબ બની ગયા, 25 રૂપિયા ઘરમાં આયા, તમને એવું લાગે છે કે તારો દીકરો કમાવા જાય છે ને તારા ઘરમાં પૈસા આવે છે, તો અમરથી મેરડીએ હારો કર્યો તો, ડાયો કર્યો તો, નમરું કર્યો તો તારા વાગે છે કોઈક જગ્યાએ રૂપિયા તારા ઘરમાં આવતા હોય છે. જો મેં ના સુધાર્યો હોત, મેં તારી જોગણીને ભલામણ ના કર્યું હોત, તો તારો દીકરો ગાંડો હોત. મને હાંભળીને જજે, હું મેરડી છું આ કળિયુગમાં.